जय माताजी मित्रों, आज अमरा नवा ब्लॉग में तमारू स्वागत है। અને મિત્રો તમે અમારો એક વિડિયો 1800 પ્લસ કરી નાખ્યો એના માટે થેન્ક યુ। ને આજે અમે રમવાના છીએ હાઇડ એન્ડ સીક પાર્ટ 2 તો ચલો। આજે અમારે વિક્રમભાઈ દા લેવાના છે ને અમે ટોટલ 4 જણા છીએ તો વિક્રમભાઈ દા લેશે તો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો પાર્ટ 2 બ્લોગ માં। अभी मजा आएगा ना भिड़ो। મિત્રો તમે જોઈ લો અમારી લોકેશન અહીંથી કેટલી નાટલી અને આમથી આટલા સુધી છે આટલા સુધી। તો મિત્રો મને અડધો કલાક મળશે અને એમને હતાવાનો અડધો કલાક મળશે। તો મિત્રો હું આ એરિયામાં રહીશ અડધો કલાક। તમે જોઈ શકો છો મિત્રો મારે આટલા જ એરિયામાં રહેવાનું છે। तो अहींयानो टाइम चालू थाय छे हवे। चलो મિત્રો મારી લોકેશન ગોતી છું હું આ બાજુ જઈશ એ લોકેશન ગોતી। મિત્રો હું અંધારામાં જાઉં છું તો તમે જુઓ મિત્રો મારી જગ્યા જોજો તમે। આ તમારી જગ્યા તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ લાંબી ગેલેરી છે। મિત્રો મારે અમે બ્લેક ટી શર્ટ પહેરેલ છે અને ધર્મેશભાઈ લાઈટ બંધ કરશે એટલે હું અમે પણ દેખાવાનો નથી તમે જોજો મિત્રો। મિત્રો હું દેખાઉં છું તમને જો આવી મસ્ત લોકેશન છે મારી મિત્ર આપણે આપણું લોકેશન વિક્રમ આખમાં છે તો આપણે સુપર છઠમાં ચડવાનું છે। તો મિત્રો છઠમાં ચડી ગયો मित्रों भावेश भाई आना ऊपर है विक्रम भाई अंदर से विक्रम ने कहीं खबर नहीं कि विक्रम भावेश क्या है कौन जान है जो आ विक्रम भाई बैठा मोबाइल जो छू તમે જોઈ શકો છો બધા મારવા મિત્રો 2-3 શેરી છે એમાં મને આઈડિયા નથી આવતો કઈ શેરીમાં હતાડ્યા છે। મિત્રો આપણે ભાવેશભાઈ ઉપર છત ઉપર છે આપણે વિજયભાઈ આપણે જ્યાં ગયા બીજી શેરીમાં ગયા છે ને અમે અહીંયા છુપાવણ કરી છે। વિક્રમભાઈ છે ને રૂમની પાછળ છે અમે અહીંયા છીએ। મિત્રો હું જાઉં છું આપણે અહીંયા વિક્રમભાઈ અને ભાવેશભાઈ ઉપર છત ઉપર અને વિક્રમભાઈ હું શેરી કરી ગયા છે ધર્મેશભાઈ હમણાં લાઈટ બંધ કરશે મેં દેખાઉં કે નહીં દેખાય કોમેન્ટ માં કહેજો મિત્રો હું દેખાઉં છું નહીં દેખાતો ધર્મેશભાઈ લાઈટ ચાલુ કરો। મિત્રો અહીંયા મને બીક લાગે છે કેમ કે થોડું પણ તારું છે અને હું એટલું છું વિચારું છું કે હું આમળે ચકરી પર ભાગી જઈશ અને મારો ટાઈમ ખતમ થઈ ગયો છે કદાચ વિક્રમભાઈ આવતા ના હોય। મિત્રો મારી વિક્રમભાઈને કોઈને કાંઈ જવું નથી અને હું આમ ભાગી જાઉં છું વિક્રમભાઈને તો એકવાર જોઈ લઈશું દેખતા નથી ના હું જાઉં છું તો આ સાઈડ પણ આવી ગયું છે હવે જોઉં છું કે આમળે સંતાવની સારી જગ્યા છે।
મિત્રો આપણે હવે આ ખાતા વાટાનું જોશું. તો મિત્રો વિજય હતો કે કોણ હતા એ ખબર નહીં, તો આપણે હરખી રીતે પહેલા જવું પડે. તો ચાલો મિત્રો આપણે જવું જો હોય ચાહે આ બાજુ ગયો હોય તો. વિક્રમભાઈ દોડીને આવે તો ત્યાં આપણે અમે ભાગીને શું કહી દઈએ. મિત્રો આમથી વધારે આગળ જવાનું એલાવ નથી, એટલે હવે આપણે આવું થવાનું નથી, પાકું જ છે. મિત્રો ફાઇનલી વિજયભાઈ આપણાને મળી ગયા છે. મને ગોતી લીધા તમે કેલે જીતી ગયા ભાઈ, જીતી ગયા, જીતી ગયા, મિત્રો મેં ઓલા પાર્ટમાં કીધું હતું ને કે વિક્રમભાઈને આપણે હરાવશું, તો જો વિક્રમભાઈને આપણે હરાવી દીધા છે ને અહીંયાનું મોં કેવું થઈ ગયું છે. આ બે ભાઈ જીતાડ્યા છે, અહીંયાનો આભાર ખૂબ ખૂબ. આભાર તમારો ભાઈ. અને હા મિત્રો, આપણા એક પેલો બ્લોગ હતો એ 1800 ઉપર ક્રોસ થઈ ગયો છે, અને અમારે થેન્ક યુ એ બ્લોગને સપોર્ટ આપીને આ એવા જોને આ બ્લોગને સપોર્ટ આપજો. તો મિત્રો પાર્ટ 3 માટે કમેન્ટ કરો, અને અમારા જે ધર્મેશભાઈ છે તેને શૂટિંગમાં બહુ મહેનત કરી છે, તો એમને ફોલો કરવાનું ના ભૂલતા. એની આઈડી પિન કમેન્ટમાં છે, તો તમે જોઈ લો ધર્મેશભાઈને. તો આ બ્લોગને આપણે કહીએ છીએ એન્ડ. તો ત્યાં સુધી જય માતાજીને મળશું બીજા બ્લોગમાં.